जय माताजी। राम राम सीताराम। जो आमा आ ओळखी छे ए पण वेचवानी है। 2 વર્ષની આજુબાજુની है। 2 વર્ષથી ઓછી ઉંમર ને 2 વર્ષની। પછી આ ગાય પણ વેચવાની है। गाय 8 મહિના ગાભણી है ને ઓળખીની જ માં है। એ બે વેચવાની હોય કોઈને લેવી હોય તો। બહુ ભારી ઓળખી તો है। એની ઓળખી બહુ ભારી है ને ગાય પણ ભારી है। વેચવાની है। બહુ રૂપારી નથી ગાય પણ દૂધ સારું કરે। કાંઈ નહીં જો જબરી માથું જરાક દેણકું હે પણ ઓળખી ભારી। પછી આ તો ખાલી આપણે ગમાણું મગાવતા હતા ને એનો વિડીયો આવી ગયો। આપણે ખબર નથી કે આમાં શું આવે। ઘોડાવા હાટું હોય ગમાણું લેવી હોય ને કોઈને તો બનાવે હાજરની પાક્કાની। પછી ભાઈ કોઈને અજરબૈજાન જવું હોય ને અજરબૈજાન તો પણ છે। આપણે નામ બરોબર નથી આવડતું। ખાવું પીવું રહેવું બધું એની ઉપર 1,50,000 ભરવાના અને બધું એનો યુરોપનો દેશ છે ને એમાં જવું હોય તો 1,50,000 ભરવાના છે ને મહિના દી પુગાડી દઈએ। આપણે 2 મહિના કહીએ અને 40,000 રૂપિયા પગાર આપે ને 20 વર્ષથી 50 વર્ષ સુધી હાલે। ગમે એની જવું હોય તો કહેજો ભાઈ। આ બધું છે ને એ તો ખાલી છે રોગા આમ જાનવારને ગાઢ જાય ને એટલે વિડીયો આવી ગયો ખાલી। આ જાનમાં લઈ જવાય ને તો જોઈલું બોલ્યું ને બહુ ભારી રૂપારા છે કે જોઈલું ને ગાડું લઈને આવે। પછી આ ઓળખી છે એ વેચવાની છે। ગાય છે ઓળખી જ નથી। આપણે આમ ભૂલી જાય કંઈક કંઈક કે લાલ ગાય છે। લેવી હોય તો ફોન કરજો। રોગા હાવ અણી ન કાઢતા। આમ ઘણી છે ઓળખ્યું ને ગાયું અલગ અલગ ભાવની બધી છે। સારી હોય એને સારા ભાવ છે, ઓછી હોય એના ઓછા ભાવ છે। જો પછી આ ઓળખી બહુ સારી છે, બહુ ભારી છે। એ વેચવાની છે। 2 વર્ષની આજુબાજુની જ છે। જરાક ઓહરેગલ છે પણ બહુ ભારી છે ઓળખી। પછી આ પણ વેચવાની જ છે બધી એને આમાં છે ને એ વેચવાની હું કોઈ કિંમત તો આપણે લેવી હોય તો ફોટામાં સ્ક્રીનશોટ લાવીને કરજો એટલે આપણે કહેવું। બાકી ખેડૂતનો વિડીયો હોય તો હવરા એમાં ઉતારીને મોકલ્યા હોય। પછી જો હમણાં ડુંગળીનો ભાવ ચડ્યો ને 800 રૂપિયા ભાવ હતો તો નિકાહ તરત બંધ કરી દીધો। એના બાપનું કામ જતું હતું। ડુંગળી ન ખાઈએ આપણે ખાવાનું કાં થાય ને રીંગણા છે, બટેટા છે, ટમેટા છે, દુનિયાનું છે ખાવાનું। એને દુનિયાનું ખાવાનું મગ ને અડદ ને સોરી ને ફલાણું ને ઢીકડું એ આ ગરીબને ખાવા હાટું બંધ કરી। એટલે આ ખેડૂતને રૂપિયાવાળા જ ન થવા દે। કારણ કે આ ભાજપ કોંગ્રેસ થઈ ગયું હવે। એ કે ભાજપ છે ને એમાં બધા લગભગ કોંગ્રેસવાળા જ આવી ગયા। હવે આ કહેતા કે દેશ ભાજપમાં ઓલા કોંગ્રેસ મુક્ત કરો એને બદલે આ ભાજપ યુક્ત થઈ ગયો। એના બધા કોંગ્રેસવાળા જ ગીરી ગયા। અમારે અહીંયા કોંગ્રેસવાળા લઈ લીધા। એટલે હવે આમાં ત્રીજો વિકલ્પ ગોતે ને કોઈ ખેડૂ બધા થાય ને તો જ થાય, બાકી ન થાય। ઓલા બધા રોવે આમાં ઘણા ફેસબુકમાં આપણે વિડીયા જોયા ને તો ડુંગળીવાળા રોવે રોજ પડે। ડુંગળીમાં ખર્ચો એવો આવે। 800 રૂપિયા ભાવ હતો મણનો 20 કિલોનો અને સીધા અટાણે 200 રૂપિયા હમણાં 50 રૂપિયા થાય। ખેડૂ રાતડે પાણીએ રોવે। એટલે આ છે ને આ બધા અંગ્રેજોથી ખરાબ છે ને। આ ડુંગળી વિદેશ જતી હોય તો આપણે ડુંગળી ન ખાઈએ। કાં ડુંગળી વિના મરી જાય કોઈ અને જવા દેતા હોય તો દુનિયાના એ ખાય ડુંગળી। આ જો મોરડા છે 25,000-3,000 ના આવે। કોઈને બળધુના મગાવાય ના તો ભરેલા મોરડા હોય। આપણે એક ભાઈ વિડીયો મોકલ્યો રમભાઈ લેવા હોય તો 3,000 લાગે 25 ના આવે એમ કીધું। ભરેલા આવે મોરડા। મેં કીધું ભાઈ આપણે તો ઓલા હે ચામડાના હે સારા। આપણે તો ક્યાંય રામ લખન ક્યાંય લગ્નમાં જાય એમ નથી। કારણ કે લગ્નમાં જાય ધોવા ફોવા થાય જ્યાં માથાવટીયું ને એ બધું આવે। પછી આ ગાય છે વેચવાની અને આ પણ ઓળખી છે ગાભણી છે એ વેચવાની। એટલે આ બધા છે ને બધા ખેડૂ હપીને આ બધું બંધ કરે ને તો થાય।
ત્યાં તો આ આંદોલન કરે જબરજસ્ત, ઓલા સરદારજી કરે ને પંજાબમાં એમ, તો જ થાય. નકર આ એવારના કે કાંઈ થવા નથી દેવાના. મજૂર ને ખેતીવાળી હે ને, ખેતીવાળાને ખેતી મજૂર હે ને એને બધાને ભીખ જ મગાવીએ ને એ જ 70% છે આપણા દેહની અંદર. અને લીલી ગાય વેચવાની એને 70% છે. 70% છે એ પણ આ બધા કેમ ઓલા હાંડિયા લીંડાને જ નીકળ્યા દડે, કોઈ દી એક થાય જ નહીં. એટલે આમાં કોઈક બીજો પક્ષ સારો કૃષ્ણકુમાર મહારાજના ગોહિલના દીકરા જેવો જયવીરસિંહ જેવો ઊભે મુખ્યમંત્રી નોલામાં, પછી મુખ્યમંત્રી થઈ જાય એટલે વડોપ્રધાની થઈ જાય તો જ આગળ હાલે, બાકી આગળ હાલીએ નહીં. કોઈ દી આ ખેડૂત રૂપિયાવાળા જ ન થાય. જો ગાય છે, ઘોડા છે, કાંઈ પણ વિદેશ આપણું ન જવા દઈએ. ગાયું કાપે ને મોકલવ્યું. હાણે આગી એક હિન્દુની સરકાર છે, ગાયું કાપે. ઓલું અલ કબીર એક કારખાનું હોય ને 1000 ગાયું કાપવાની છૂટ આપે છે. અને ભાજપ આવ્યા પછી સૌથી જાજામાં જાજુ મીટ એટલે માંસ કાપીને બીજા દેહુમાં જાય. બોલો. એટલે આ બધાય ખાલી કહેવાના જ છે, બગલા જેવા છે. ખાય બધા જીવડા જ હોય, સફેદ પણ ખાય જીવડા જ. એટલે આ બધા પાકિસ્તાન કેમ અટાણ બાજરો ને ઘઉં ખાવા મામ નથી રહેવા દીધું, બધા રૂપિયાવાળા થાય વિદેશ ભાગ જાય. એટલે આપણે અહીંયા સંસદ સભ્ય ને ધારાસભ્ય ને એ જ રહીએ, એના દીકરા બધા વિદેશોમાં જ રહીએ, એ બધા અહીંયા જલસા મારે. પછી આપણે ઓલો વિજય માલ્યા, નીરવ મોદી કરોડો રૂપિયા લઈને ભાગ ગયા, એનું કાંઈ નથી કરતા. અને 39,00,000 કરોડ એ આ ઉદ્યોગપતિના અહીંયા માફ કર્યા આ 10 વર્ષમાં. એ 10 વર્ષમાં હજી તો 5 વર્ષનો આંકડો આવ્યો, 12,00,000 કરોડ છે ને માફ કર્યા ને. એ તો 5 વર્ષ આગલા 5 વર્ષના એ પછીના આવી છે ને, એ તો એથી શોકાવી દે આવ્યા છે કે 39,00,000 કરોડ ઉદ્યોગપતિના માફ કર્યા. એટલે આ જે પૈસાવાળા છે ને એ જ બધું કરે ને એનું જ થાય, આપણું કાંઈ થાય જ નહીં. મોરબી ઉનારતમાં કેટલા મારે ગયા, કાંઈ થયું એનું હવે કાંઈ નામ નહીં આવે. એ તો કાંઈક મરી ગયા, ઓલા સુરતમાં ઓલા છોકરા હરગીને મરી ગયા, એનું કાંઈનું કંઈ નથી કર્યું. ખાલી રોગા આ હિન્દુ મુસલમાનનું કરી અને હિન્દુને સોદું બનાવે. આપણે 1 કરોડ હે, કેટલા 1 કરોડ હિન્દુ, એને 35 કરોડ મુસલમાન શું પૂગે? અને મુસલમાન એવા થોડા બધા ગદ્દાર છે, એમાં મુલસન જેવા કોક જ છે. બાકી તો અબ્દુલ કમાલ ને એ મુસલમાન હતા હિન્દુસ્તાનના, આમ નામ બોલાય કે મુસલમાન એટલે કહેવા પડે. પછી એક મેન પ્રધાન હતો, આ ઓળખી વેસવાની ભાઈ આમ એ વાર ના કે આપણે મહારાણા પ્રતાપ ભેરો એનો મેન સેનાપતિજી હતો મુસલમાન જ. એના કે પ્રધાન સેનાપતિ મુસલમાન જ હતો. નહીં મોગલો સાંભો અંગ્રેજો સાંભો બાદ તો મહારાણા પ્રતાપ એ મુસલમાન જ હતો, એ આપણા દેશનો ઓરિજિનલ મુસલમાન હતો. એટલે આમાં કંઈ હિન્દુને ખરેખર કોઈને હિન્દુને મુસલમાનને બધાને એક થાય ને આ બધાને કાઢો. કૃષ્ણકુમાર મહારાજ ગોહિલના દીકરાને બેહાડો, જેની 1800 ગામ દાનમાં આપી દીધા ને એ જ રાજ કરી શકે ને એને જ દેવાય, એ જ પ્રજાને સુખી કરે. આ ન કરે, આ તો એ સુખી થાય, પ્રજાને સુખી ન કરે. આ બધા કરોડપતિ નજબુપતિ બનેગા. એટલે એ વારના એ જ થાય. આ કોઈ આપણે સુખી કરીએ જ નહીં, આ હાય ન રાખતા કોઈ દી. પછી જાઓ આખો દડલે છે કાળો હોય ખૂટ એ વેસવાનો હોય. એટલે એ કરે, કારણ કે જેની ઘરવાળીને દાઈ ગયો હતો એ આપી દીધો, એનો ખજાનો હતો એ આપી દીધો, બધું આપી દીધું. એટલે એ કરે, એ રાજા કે એ ભગવાનથી હરા હતા. કૃષ્ણકુમાર મહારાજ ગોહિલ ભાવનગરના રાજા હતા ને, એની હવને પહેલાં રાજ દીધું હતું. એ હવને પહેલાં એને દીધું હતું વલ્લભભાઈને કે આ પ્રજા બધી આઝાદ થાય ને સુખી થાય. આ શું કરે આઝાદ? આ તો એનું કરે, એના ભાઈનું એના કુટુંબનું એના હગાવાલાનું. બાકી તમારી કોઈ ફરિયાદી ન લે. આ કેમ બંધ કરી દીધી? આ પચકલ્યાણ વસેરી છે 9-10 મહિનાની, એ કોઈને લેવી જ કહેતો. આપણા મોબાઈલ નંબર બોલી દઈએ 98 252 053 90. હજી એકવાર બોલી દઈએ 98 252 053 90. બોલો અજયભાઈ જવું હોય તો ભાઈ અજર બજર એવું નામ છે, આપણે નામ તો બહુ નથી આવડતું. એ પણ ખરેખર ગાજ એવું આમ 40,000 રૂપિયા પગાર, ખાવું પીવું રહેવું બધું એનું, અને 1.5 લાખ ભરવાનું. એટલે એ કંઈ ન કહેવાય, મહિના દી પુગાડી દે. પછી આ ઘોડી વેચવાની છે. એટલે એ કૃષ્ણકુમાર મહારાજ ગોહિલનો દીકરો હોય ને, જયવીરસિંહ નામ હે, અને એ વયો આવતો હોય તો રાજા લાગે. આ તો વયો આવતા ભિખારી લાગે બધા રાજકારણીઓ. આપણે થાય માગણ જ નીકળ્યા એટલે ધોરા સભા પહેરી
ઓલો વયો આવતો હોય તો રાજા જેવો લાગે ને રાજા એ જ થાય. જેના લોહીમાં હોય ને એ જ દાન કરી શકે. આ શું કરે ભિખારીઓ? કાંઈ ન કરે. આ ખદડા શું કરે? એનાથી કાંઈ ન થાય. મુસલમાન એક રાજા હતો ને એને કીધું કે મારી સરહદમાં ક્યાંય ગાયું કાપે ને એને મોતને સજા આપું. આ એ કહે કે અમે હિન્દુ હોય. હિન્દુ એક કંઈ નથી. હિન્દુ હોય તો આમ ગાયું કપાય? તો આ જીવતીઓને જવા દો ને, નિકાસ કરો ને, દુનિયાને રૂપિયા આવે, ખેડૂને આવે અને ગાયું સુખી થાય. પછી ભલે નહીં કાપી નાખે. અહીં તમે કાપી કાપીને મોકલો ને જ્યાં ત્યાં રખડે, ખાધા પીધા વિનાની મારવ્યું. એના કરતાં તો જીવતીઓ ખાતી પીતી તો મારે એક ઝાટકો જ ખરી. વિદેશ જાય ને કદાચ કાપી નાખે તો શું ફેર પડે? એને શું ફેર પડે? અહીં કાપી કાપીને મોકલે. આ અલ કબીર છે એમ 1000 ગાયું કાપવાની છૂટે. એવા તો કારખાના છે દુનિયાના, હજારો કારખાના છે, 1200-1300 કારખાના છે. કેટલી ગાયું કાપતા છે? આ ઓળખી વેસવાની ભાઈ ગાભણી છે ને બહુ ભારી છે. એટલે એવું હે ભાઈ, કોઈને જવું હોય તો આપણું નામ હે રામભાઈ સિસોદિયા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર. નામ બીહો ને તમારે કોઈનું કંઈ નથી હાલવાનું, કાંઈ નહીં થાય. આ પણ બહુ ભારી છે ગાય. જેમાં